હું ગાંધીના સપનાનું સ્વરાજ છું અને સરદારના સિદ્ધાંતોની આજ છું. હું અટલ બિહારી વાજપેયીના સપનાનું સુરાજ્ય છું. હું દીકરીઓ માટે ભણતરની હેલી છું. હું ખેતરોને સિંચતો સૂરજ પણ છું. હું છું ગુજરાત ગુડ ગવર્નન્સનું રોલ મોડલ. 2 દાયકા પહેલા મારી સુશાસનની સફર શરૂ થઈ હતી, જ્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. હું નરેન્દ્ર દામોદરદાસ મોદી, જે હવે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે અને પોતાના લોકાભિમુખ વહીવટ સાથે પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું ગુજરાત. એટલે જ તો આજે સરકારી સેવાઓનો લાભ ફક્ત એક જ ક્લિક દૂર છે અને છેક છેવાડાનો માણસ પણ મુખ્યમંત્રી સુધી પોતાની રજૂઆત કરી શકે છે. પારદર્શક વહીવટનો પાયો નાખવા માટેનું આદર્શ સ્થળ છું, જ્યાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને વહીવટમાં સરળતા લાવવા માટે સતત તાલીમબદ્ધ કરવામાં આવે છે. સુશાસનના પાયાને વધુ મજબૂત કરવા લોક સુખાકારીની મંગલમય યોજનાઓ શરૂ કરવામાં આવે છે. આ જ તો કારણ છે કે પ્રગતિની ગતિને ગુજરાતના વિવિધ શહેરોમાં પૂરપાટ ઝડપે વધારી રહી છે આ મેટ્રો રેલ. શ્રમિકોને પોસાય એવી કિંમતે પૌષ્ટિક ભોજન મળે છે અને દીકરીઓને ભણવા માટે સ્માર્ટ ક્લાસરૂમ્સની સ્માર્ટ વ્યવસ્થા ઊભી કરી. વિજ્ઞાનનું જ્ઞાન વધારવા સરસ્વતીની સાધના કરવા માટે સહાય પણ પૂરી પાડું છું અને સવારની સાથે ખેડૂતોના જીવન વિકાસનો પણ સૂર્યોદય થાય છે. યુવાનોના ઇનોવેટિવ આઈડિયાઝને ગુડ ગવર્નન્સનો પાયો બનાવવા માટે પણ તૈયાર છું. તો વિકાસની વ્યૂહરચનાઓને આગળ ધપાવવા માટે પણ એકદમ સજ્જ છું હું. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત એટ 2047ના વિઝન સાથે વિકાસનું નક્કર આયોજન પણ હું છું અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીનો ઉત્સાહ પણ હું છું. રોજગાર મેળાના માધ્યમથી લાખો ઉમેદવારોની રોજગારીનું માધ્યમ પણ છું. સાથે જ સ્ટુડન્ટ્સના બિઝનેસમેન બનવાના સપનાને પોષણ પૂરું પાડવા પણ રેડી છું અને આ સપનાને ઉછેરીને વટવૃક્ષ બનાવવા માટે પણ સમૃદ્ધ છું. પાક્કી છત આપીને પરિવારોમાં ખુશહાલી ફેલાવવામાં પણ હું અગ્રેસર છું. ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં પણ હું મોખરે છું. ડિજિટલ ગવર્નન્સ અને પારદર્શક ખરીદી પ્રક્રિયામાં હું અગ્રેસર છું. ડેડિકેટેડ લુકઆઉટ ફોર એવિએશન સેક્ટરમાં બેસ્ટ સ્ટેટ છું. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના સફળતાપૂર્વક અમલીકરણમાં અગ્રેસર અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ટોપ અચીવર છું. વિશ્વનું શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજ પણ હું છું. વિશ્વનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો પણ હું છું અને વિશ્વના સુંદર મ્યુઝિયમોમાંથી એક મ્યુઝિયમ પણ હું છું. કારણ કે હું છું ગુજરાત ગુડ ગવર્નન્સનું રોલ મોડલ.